નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજનો ટોપિક છે જે મિત્રો આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જે આવનારી એમપીડબ્લ્યુ એફએડબ્લ્યુ સ્ટાફ નર્સની જે અતિ મહત્વની જે એક્ઝામો છે એમાં અતિ મહત્વનો ટોપિક ગણી શકાય એવા આપણે આજે હેલ્થના ટોપિક પર ભણીશું। તો આજે આપણે જોઈશું પાણી વિશે। પણ વિડીયોને ચાલુ કરતાં પહેલાં વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં। અને છેલ્લે સુધી વિડીયો જોજો, જેનાથી આપણને 1 થી 2 માર્ક તમારા કવર થઈ શકે છે। તો આજે આપણે જોઈએ પાણી વિશે। તો જોઈએ કે પાણી એ આપણા શરીરમાં સૌથી વધુ પ્રમાણમાં મળી આવતું પોષક ઘટક છે, બરાબર મિત્રો? કે પાણી એ છે એ આપણા શરીરમાં સૌથી વધુ પ્રમાણમાં મળી આવતું પોષક ઘટક છે। આપણા શરીરમાં 2/3 ભાગ, બરાબર, 2/3 ભાગ તેનાથી બનેલો છે અને શરીરની પ્રત્યેક પેશીઓમાં પાણી હોય છે। શરીરમાં માળખું બનાવવા અને ચયાપચયની ક્રિયાઓમાં સામેલ થવું તે પાણીનું મૂળભૂત કાર્ય છે, બરાબર? તો આપણા શરીરમાં કેટલું પાણી છે? તો 2/3 ભાગ પાણી હોય છે। આગળ જોઈએ કે આપણા શરીરનું તાપમાન જાળવી રાખવા માટે પાણી મહત્વનું છે। પાણી શરીરના પદાર્થોનો ઓગાળવા માટે માધ્યમ તરીકે કાર્ય કરે છે, જેથી શરીરના એવા પદાર્થો પરિવહન અને ઉપયોગ કરી શકે છે। પાણી એ શરીરમાં બનતા મૂત્રને ઘટક છે, બરાબર? આ રીતે શરીરના નકામા પદાર્થો બહાર કાઢવામાં મદદરૂપ થાય છે। શરીરની આંતરિક પેશીઓની આસપાસ પાણી જ હોય છે, જેથી આ પેશો બ્રહ્મ આંચકા, બરાબર, ને જો ઈજા રક્ષણ થાય છે। એક તો મિત્રો કે ચરબી જે છે, બરાબર, આપણે ગયા વિડીયોમાં જોયું કે જે ચરબી હોય છે એ જે ચામડીની વચ્ચેની જે પડ હોય છે, બરાબર, ચામડીની નીચે, તો એ ચરબીની જે જામે છે અને એનાથી જે હાડકાને ઈજા થતી હોય છે એનાથી આપણા શરીરને પણ બચાવે છે। અને પાણી બી એક પેશીનું બ્રહ્મ આંચકાથી બચાવવાનું કાર્ય કરે છે, એટલે કે એક રક્ષક તરીકે પણ પાણી કામ કરે છે। આગળ જોઈએ કે આપણે પુષ્કળ પાણી પીવું જોઈએ, અથવા તો ફળ રસ, દૂધ, ચા જેવા પાણીનું સ્વરૂપ પાણી લેતા રહેવું જોઈએ, બરાબર? આગળ જોઈએ મિત્રો, તંદુરસ્તી જાળવવા માટે દરરોજ કોઈપણ સ્વરૂપે પુષ્કળ પાણી પીવું જોઈએ, જેવું કે આપ શરબત પી શકો છો, બરાબર? હવે જોઈએ આપણે ઉપસાહાર, બરાબર? તો આહારમાં વિવિધ પોષક ઘટકો હોય છે અને તેના ચોક્કસ કાર્યો હોય છે। આહારમાં બૃહદ માત્રામાં પોષક ઘટકો બહોળા પ્રમાણમાં હોય છે, જ્યારે સૂક્ષ્મ માત્રા પોષક ઘટકો ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે। તો કાર્બોદિત પદાર્થ, ચરબી, પ્રોટીન અને પાણી આહારમાં રહેલા બૃહદ માત્રામાં પોષક ઘટકો છે, બરાબર? આગળ જોઈએ મિત્રો, તો જોઈએ કે કાર્બોદિત પદાર્થો મુખ્યત્વે શક્તિ પૂરી પાડે છે, બરાબર? જે કાર્બોદિત પદાર્થ છે એ મુખ્યત્વે શક્તિ પૂરી પાડે છે। હવે તમારે જવાબ આપવાનો છે કે 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટમાં કેટલા કિલો કેલેરી હોય છે? તો આપ કમેન્ટ બોક્સમાં આપ જવાબ આનો આપી શકો છો। તો જોઈએ કે કાર્બોદિત પદાર્થ મુખ્યત્વે શક્તિ પૂરી પાડે છે અને આ પદાર્થોના આહારમાં મોટાભાગના બનેલા હોય છે। અનાજ, કંદમૂળ, ખાંડ, ગોળ, બરાબર, ફળફળાદી કાર્બોદિત પદાર્થો મળે છે। ચરબી એ શક્તિને સકેન્દ્રિત પ્રાપ્તિ સ્થાન છે। આપણા આહારમાં ઘી, વનસ્પતિજન્ય તેલ, બરાબર, સૂકા મેવા, તેલીબિયા, દૂધ, ઈંડાની જરદી સ્વરૂપે ચરબી હોય છે। શરીરની બધી જ પેશીઓ મુખ્યત્વે ઘટક પ્રોટીન છે અને તેનાથી શરીરને ઘડતર તેમજ પેશીઓને તંદુરસ્તી થાય છે, બરાબર? દૂધની બનાવટો, બરાબર, માંસ, માછલી, ઈંડા, કઠોળ, સૂકા મેવા અને તેલીબિયા પ્રોટીનમાં બહોળા પ્રમાણમાં હોય છે। પાણી શરીરમાં વિવિધ કાર્યો કરે છે। આપણે દરરોજ ખૂબ જ પ્રમાણમાં સાદું પાણી પીએ અથવા તો જુદા જુદા પાણીના સ્વરૂપમાં પાણી પીએ તો તે ઘણું મહત્વનું છે। જોઈએ આગળ મિત્રો કે પુસ્તક, બરાબર, આ જે છે, બરાબર, કે ઓલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ, બરાબર, જે સંદર્ભ પુસ્તકો છે। જાહેર આરોગ્ય તથા સ્વચ્છતા સંબંધિત બુનિયાદી અભ્યાસક્રમ ભાગ 1 થી 5, બરાબર? એ તો આપણે આગળ જોતા રહીશું। હવે આપણે જોવાનું છે કે નીચેના વિધાનો સાચા છે કે ખોટા એ આપણે જોવાના છે। મિત્રો, હમણાં આપણે જોયું, બરાબર, જેનાથી આપણને આ જે 10 જે સાચા ખોટાના જે વિધાનો છે એ આપણને ઇઝીલી આવડી શકશે। નંબર 1 જોઈએ કે કાર્બોદિત પદાર્થો આહારમાં કુદરતી રીતે જ હોય છે અથવા તો તેના આહારમાં સાકર સ્વરૂપે ઉમેરવામાં આવે છે। તો આ જે છે એ શું છે? તો કે એ સાચું છે, બરાબર, સાચું છે।
બરાબર, સાચું છે કે કાર્બોદિત પદાર્થો આહારમાં કુદરતી રીતે હોય છે અથવા તો તેના આહારમાં શાખા સ્વરૂપે ઉમેરવામાં આવે તો તે કાર્બોદિત આહારમાં બની શકે છે. નંબર 2 જોઈએ. બરાબર, તો કાર્બોદિત પદાર્થો ગ્લુકોઝની જેમ સરળ પ્રકારમાં હોય છે અને કેટલાક શરીર તેનો સીધો જ ઉપયોગ કરી શકે છે. તો તે કે હા, સાચું છે. બરાબર, જે ઇઝીલી એ તેનો સીધો ઉપયોગ કરી શકે છે. નંબર 3 જોઈએ. કાર્બોદિત પદાર્થોના પ્રત્યેક ગ્રામ શરીરને 8 કિલો કેલરી શક્તિ મળે છે. કાર્બોદિત પદાર્થના પ્રત્યેક ગ્રામથી તે શરીરને 8 કિલો કેલરી શક્તિ મળે છે. તો કે સાચું છે કે ખોટું? તો મિત્રો આ જે છે એ ખોટું છે. બરાબર, આ જે છે એ ખોટું છે. આપણને ખબર છે કે કાર્બોદિત પદાર્થોમાંથી કેટલા કેલરી મળે છે? તો 4 કેલરી જ મળે છે. તો યાદ રાખજો. બરાબર. નંબર 4 જોઈએ. તો શરીરને ઘડતરનું કાર્ય કાર્બોદિત પદાર્થ કે ચરબી કહે છે. શરીરને ઘડતરનું કાર્ય કાર્બોદિત પદાર્થો કે ચરબી કહે છે. તો કે એ ખોટું છે. બરાબર, એ ખોટું છે કે શરીરનું ઘડતર અને કાર્ય કાર્બોદિત પદાર્થ કરતું કે ચરબી કરતું નથી. બરાબર, તે શરીરની શક્તિ પૂરી પાડે છે. નંબર 5 જોઈએ કે રેસા અથવા તો વૃક્ષ સ્વરૂપમાં કાર્બોદિત પદાર્થનું શરીર દ્વારા પાચન થતું નથી. બરાબર, તો આ શું છે? તો કે આ સાચું છે. બરાબર, રેસા અથવા વૃક્ષ સ્વરૂપમાં કાર્બોદિત પદાર્થનું શરીર દ્વારા પાચન થતું નથી. નંબર 6 જોઈએ. ચરબીના પાચનમાં ઓછો સમય લાગે છે? તો તે કે ના. બરાબર, એ તો તમને ખબર હશે મિત્રો કે આપણે આગળ જોઈ ગયા હતા. જે ચરબીનું પાચન છે એમાં મેક્સિમમ 6 થી 8 કલાક જેવો સમય લાગે છે. બરાબર, હવે આપણે આગળ જોઈએ. તો જોઈએ કે નંબર 7. બરાબર, તો આપણને પ્રોટીન મુખ્યત્વે દૂધની બનાવટો, બરાબર, માંસ, માછલી, ઈંડા જેવા પ્રાણીજન્ય આહારમાંથી મળે છે. બરાબર, તો આપણને જવાબ આપવાનો છે તો કે હા, સાચું. બરાબર, હા, સાચું છે. જેનાથી પ્રોટીન છે એ દૂધની બનાવટો, માંસ, માછલી, ઈંડા જેવા પ્રાણીજન્ય આહારમાંથી પણ મળે છે. જે પ્રોટીનનો સૌથી વધુ આમાંથી વધારે મળતું હોય છે. બરાબર, જે પ્રાણીજન્ય આહાર હોય છે એમાંથી. બરાબર, હવે નંબર 8 જોઈએ. ઘઉં અને ચોખામાંથી મળતા પ્રોટીનની ગુણવત્તાનું ઉચ્ચ હોય છે? બરાબર, ઉચ્ચ હોય છે તો કે હા, સાચું. બરાબર, ઘઉં અને ચોખામાંથી મળતા પ્રોટીનની ગુણવત્તા ઉચ્ચ હોય છે. નંબર 9 જોઈએ કે આપણા શરીરનો 1/3 ભાગ પાણીનો બનેલો છે. તો મિત્રો આપણે જોયું હતું. બરાબર, કે 1/3 ભાગ આપણે પહેલાં જ જોયું. બરાબર, તે 1/3 હોતું નથી. તો આ ખોટું હોય છે. બરાબર, તો ધ્યાન રાખજો. બરાબર, હવે નંબર 10 જોઈએ કે પ્રોટીનમાં નાઇટ્રોજનની હાજરી અને તેના કાર્બોહાઈડ્રેટ અને ચરબીને અલગ પાડે છે? તો કે સાચું. બરાબર, પ્રોટીનની જે નાઇટ્રોજનની હાજરી હોય ત્યારે કાર્બોહાઈડ્રેટ અને ચરબીને અલગ પાડે છે. તો આ જે છે એ સાચું છે. બરાબર, તો મિત્રો આ હતું આપણે આજે પાણી વિશે ભણ્યા. બરાબર, હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈ લઈએ કે આપણે. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે એકમ 3 સૂક્ષ્મ માત્રા, બરાબર, સૂક્ષ્મ માત્રા, પોષક ઘટકો અને તેમના કાર્ય વિશે જોઈશું. બરાબર, તો નેક્સ્ટ વિડીયોમાં આપણે, બરાબર, સૂક્ષ્મ માત્રા અને પોષક ઘટકો અને તેમના કાર્યો વિશે જોઈશું. તો વિડીયોને પૂરેપૂરો જોવા બદલ આપ સૌનો આભાર. અને હા, તમારો આટલો જ પ્રતિસાદ મળતો રહે અને જેટલું બને એટલું વિડીયોને આગળ શેર કરતા રહો, જેથી કરીને મને પૂરતું મોટિવેશન મળતું રહે. તો એક નવા જ વિડીયોમાં આપણે ફરી મળીશું. તો રજા આપજો. નમસ્કાર.